નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા ધોરણ 5 અંગ્રેજી પેપર દ્વિતીય સત્રાંત મૂલ્યાંકન કસોટી ચાલુ થવાની છે એમના વિશે વાત કરીશું। સમય તમને 2 કલાકનો મળી રહેશે। અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, નંબર લખવાનો છે, વર્ગ કયો છે અને જે નિરીક્ષક છે સાઇન કરશે એ, અને કુલ ગુણ તમારા રહેશે આ માટેના 40। ઓકે, તો અહીંયા પહેલું છે કે ફિલ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ, એટલે કે ખાલી જગ્યા પૂરો આપેલા બ્રેકેટમાંથી તમારે સાચો આન્સર ગોતીને લખવાનો રહેશે। પહેલું છે સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ્સ। અહીંયા આર કેમ લખ્યું? તો કારણ કે અહીંયા ફ્રેન્ડ્સ બહુવચન છે, બહુવચન માટે કયો શબ્દ વપરાશે? આર। ધ મર્ચન્ટ્સ કેમલ વોઝ મિસિંગ। મર્ચન્ટનો એલિફન્ટ મિસિંગ હતો કે કેમલ? તો કે કેમલ। રવિ ઇઝ એન એન્જિનિયર। અહીંયા ઇઝ કેમ લખ્યું? તો કે કારણ કે એન્જિનિયર રવિ એક પર્સન છે એટલા માટે ઇઝ। ઓકે, બહુવચન હોય તો આર। ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ વી મસ્ટ રિમેમ્બર ઇટ। જો કોઈ આપણી સાથે સારો વર્તાવ કરે તો આપણે એમને યાદ રાખવા જોઈએ કે ભૂલી જવું જોઈએ? તો કે રિમેમ્બર, યાદ રાખવા જોઈએ। ઓકે, 4 ખાલી જગ્યા, 5 નંબરની ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારા બધા જ જે ધોરણના પેપર્સ છે એ મારી ચેનલ પર હું અપલોડ કરીશ, તો એના માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે। ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી કરીને એમને પણ ઇંગ્લિશ ચેપ્ટર ધોરણ 5નું ઇંગ્લિશનું રિવિઝન આરામથી કરી શકે। વિદ્યાર્થી મિત્રો, આ 40 માર્ક્સના પેપરમાં તમને મેક્સિમમ 35 માર્ક્સનું પૂછાશે। આ તમારી મોસ્ટ આઈએમપી પેપર છે। ઓકે, આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ ટુ ઇટ સમથિંગ। આઈ હેવ મેડ ધ કાર્ડ યોર સેલ્ફ। બેટા, ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ હાર્ડ। ઓકે, આ સહેલું નથી પરંતુ કેવું છે તો કે મુશ્કેલ છે। ધ સ્ટુડન્ટ હેવ બેગ્સ। અહીંયા બેગ્સ બહુવચન છે, એના માટે બહુવચન માટે શું વપરાશે? હેવ। અને અહીંયા જો સિંગલ હોત, એસ ના હોય તો શું હોત? હેઝ। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ધ મર્ચન્ટ એક્સેપ્ટ રામન્સ એડવાઇસ। ટ્રુ। ધ બોયઝ એકચ્યુઅલી વોન્ટેડ વર્ક। ફોલ્સ। થર્ડમાં ફોલ્સ આવશે, ફોર્થમાં પણ ફોલ્સ આવશે। આગળ હવે જોઈએ તો અહીંયા મેચ ધ ફોલોવિંગ્સ છે। વન હુ રીડ ન્યૂઝ ઓન ટીવી। તો કે ન્યૂઝ રીડર, જે ચેનલ પર ન્યૂઝ આવે છે ટીવીમાં, તો એ કોણ રીડ કરશે? તો કે ન્યૂઝ રીડર। વન હુ ઇશ્યુ બુક ઇન ધ લાઇબ્રેરી। તો કે લાઇબ્રેરિયન। વન હુ ડાયરેક્ટ ટ્રાફિક। ટ્રાફિક કોણ ડાયરેક્ટ કરે? તો કે ટ્રાફિક પોલીસ। વન કેન યુઝડ ઇટ ઓર્ડર ફૂડ ઇન ધી હોટેલ। તો આપણે કેમાં જે હોટલમાં ખાવાનું ફૂડ આપણે શું કરીએ છીએ? મંગાવીએ છીએ। તો કેમાંથી? તો કે મેનુ કાર્ડમાંથી મંગાવીએ છીએ। રીડ ધ પેસેજ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન। મીટા વોક ટુ સ્કૂલ એવરી ડે। સો અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે, આ પેરેગ્રાફના હિસાબે તમારે નીચે આપેલા ક્વેશ્ચન્સ શું કરવાના છે? ફિલઅપ કરવાના છે। ઓકે, તો હવે અહીંયા છે what was the name of the girl? The name of the girl was Meeta. Who was crossing the road? A hen with her 10 little chicks was crossing the roads. What were the buses doing? The bus are waiting. Where did Meeta look? The Meeta looked at the traffic police. What is the young one hand of hand called? The young ones of hand is called chicks. Do as direct, સૂચના પ્રમાણે કરવાનું છે। તો ચિરાગ went to જામનગર last Monday. Make the question used when. When did ચિરાગ go to જામનગર? જામનગર ક્યારે જશે? રમનભાઈ is a farmer. What is the રમનભાઈ? રમનભાઈ શું છે? તો કે ફાર્મર છે। તો આપણે ડુ એઝ ડાયરેક્ટ પ્રમાણે ક્વેશ્ચન્સ કરવાના છે। થર્ડ છે આઈ ડ્રિંક 1 glass of the milk every day. અહીંયા લગાવવાનું છે હાઉ મચ યુઝ કરવાનું। હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે? દરરોજ તમે કેટલું મિલ્ક ડ્રિંક કરો છો? સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને કમ્પ્લીટ સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે, પરંતુ એ માટે તમારે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાનો છે, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે। હવે અહીંયા તમને ક્વેશ્ચન નંબર 4 એ આપેલું છે, આપણે પ્યુરલ્સ એટલે કે બહુવચનમાં ફેરવવાનું છે।
શિપ તો શિપનું બહુવચન શિપ થશે. ઓકે, વિશ તો વિશિસ. ઓકે, પુટ તો પુટનું પુટ જ રહેશે. સ્ટેન્ડનું સ્ટૂડ થઈ જશે. હવે અહીંયા ખૂટતા અક્ષરો પૂરવાના છે. પેલું છે ગ્રોસરી, બીજું છે શેર. હવે નીચેના શબ્દોને મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર, ફેમસ એટલે કે પ્રખ્યાત. વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે? તો જમ્પી મંકી વેન્ટ ટુ ગો ટુ પાર્ક. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, થર્ડ અને ફોર્થ આટલા ક્વેશ્ચન્સ છે. હવે અહીંયા તમને માય બર્થડે પર શું લખવાનું છે? તો કે માય બર્થડે ઉપર તમારે ફકરામાં તો જો તમને આપેલા છે એક ફકરો ગોતીને લખવાનો છે. એમાં છે માય બર્થડે. પોઈન્ટ શું છે? સેલિબ્રેટ અર્લી ટેમ્પલ 15th માર્ચ, ન્યૂ ડ્રેસ અપ, get up parents my friends, gift enjoy, favorite dishes, sweet balloon ones like. ઓકે, તો આવી રીતે આપણે આખું બર્થડેનું વર્ણન કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે ચાહો તો તમારા બર્થડેનું તમે જાતે પણ વર્ણન કરી શકો છો. ઓકે, તો અહીંયા છે The 15th March is my birthday. I celebrate my birthday every year. I get up very early and the day. I have my bath and wear my new clothes. Then I say my prayers. I seek my parents' blessing. Then my father takes me to the temple. My mother cook my favorite dishes on that day. We have a lunch together. Okay. During the recess, we share our snack with each other. In evening, we do our lessons together. Rahul helped me with my study. Rahul is a very hardworking and sincere boy. He is a polite too. I am very proud to have him as my friends. Okay. સો આ તમારો પેરાગ્રાફ આખો બર્થડે પર કમ્પ્લીટ થયો. આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ તમારા જે ધોરણ 5ના અંગ્રેજી, ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણના પેપર જો તમારે જોઈએ તો મારી ચેનલ પર બધા જ પેપર આરામથી મળી રહેશે. તો એના માટે તમારે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાનું છે, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ. ધોરણ તમારું કયું છે? તો કે ધોરણ 5, દ્વિતીય મૂલ્યાંકન સત્ર, દ્વિતીય સત્ર 2025. કુલ ગુણ 40 છે. સમય 2 કલાકનો મળી રહેશે. વિદ્યાર્થીનું નામ લખવાનું છે, નંબર, વર્કશીટ, નિરીક્ષકની સહી. ઓકે, આવી રીતે ટોટલ તમને આપેલું રહેશે. આ સિવાય જો બીજા કોઈ સોલ્યુશન્સ જોઈએ, સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ અથવા કોઈ પણ પેપર સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવો, તથા આ વિડીયો તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એમને પણ સરળતાથી પેપરનું સોલ્યુશન મળી રહે. ઓકે, વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. આવી રીતે બધા ચેનલ પર વિડીયો મળી રહેશે.